આજે દરેક વ્યક્તિની પૈસા કમાવા પાછળની દોટ વધી ગઈ છે. જરૂર છે, બરોબર છે, પૈસા કમાવા જરૂરી છે, કારણ કે આજની ભૌતિક જરૂરિયાત ખૂબ જ વધી ગઈ છે. એટલે દરેક વ્યક્તિ અલગ અલગ જુદા જુદા વ્યવસાય તરફ વળ્યો છે અને એને સફળ બનાવવા માટે વિચારતો થયો છે અને કંઈક ને કંઈક અલગ અલગ તરકીબો અજમાવતો થયો છે. છતાં પણ આપણે ખ્યાલ છે કે ઘણા ખરા વ્યવસાયો અને ઉદ્યોગો નિષ્ફળ જાય છે આજના સમયમાં. અને આપણે વારંવાર એવું બોલીએ નિષ્ફળતાના કારણ રૂપે કે હરીફાઈ ખૂબ જ છે, માર્જિન નથી, ડિમાન્ડ નથી. આ બધી વાત બરાબર છે, પણ આ બધા જે પરિબળો છે તે વ્યવસાય માટે પ્રેરક છે. દાખલા તરીકે એક ઝરણું જતું હોય, તેની નીચે જે પથ્થર છે એને કારણે જેમાં વેવ્સ ઉત્પન્ન થતા હોય છે અને એનો ખડખડ અવાજ આવતો હોય છે. એટલે કે આ જે બધા પરિબળો છે તે વ્યવસાયને આકાર આપતા હોય છે. કોઈ પણ વ્યવસાયને સફળ બનાવવા માટે કોઈ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા હોતી નથી, પણ આપણા વ્યવસાયને આપણે સફળ બનાવવા માટે આપણે જ આપણી ફોર્મ્યુલા બનાવવાની હોય છે. એ આપણા અનુભવના આધારે, આપણા નોલેજ એટલે જ્ઞાનના આધારે, તેમજ આપણા જે વ્યવસાયના પ્રકારને આધારે આપણે પોતાએ જ આપણા વ્યવસાયની ફોર્મ્યુલા બનાવવાની હોય છે. છતાં પણ હું આપને વ્યવસાયને સફળ બનાવવા માટે અહીં આપને 10 પોઈન્ટ જણાવું છું, જે મારા અનુભવના આધારે, કારણ કે હું પણ એક બિઝનેસમેન છું, તો મારા પોતાના અનુભવને આધારે આપને જે 10 પોઈન્ટ હું તમને જણાવું છું, જે તમને વ્યવસાયમાં આંશિક રીતે મદદરૂપ થશે સફળતા માટે. આ દરેક પોઈન્ટની ડિટેલ આપણે ચર્ચા આગળના વિડીયોમાં કરીશું. અત્યારે માત્ર હું આપને 10 પોઈન્ટ જણાવું છું. નંબર 1, ડાયરેક્શન એન્ડ સિસ્ટમ. દિશા અને ધંધાની પદ્ધતિ નક્કી કરવી. નંબર 2, પેશન્સ એન્ડ કન્સિસ્ટન્સી. નંબર 3, સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ લીડરશિપ. નંબર 4, લીવ ધ બાઉન્ડ્રીઝ. આપણે જે આપણી મર્યાદાઓ બાંધેલી છે એને તોડવી. 5, પંક્ચ્યુઆલિટી એન્ડ ઓનેસ્ટી. 6, નોલેજ એન્ડ પ્રેઝન્ટેશન. 7, લીવ ધ કોમ્પિટિશન. કોમ્પિટિશનથી દૂર રહેવું. નંબર 8, ફાઇનાન્શિયલ કેપેસિટી. આપણી ક્ષમતા મુજબ કામ કરવું. 9, ટીમવર્ક એન્ડ કનેક્ટિવિટી. 10, રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક એન્ડ ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સિસ્ટમ અને પ્રોડક્ટની ગુણવત્તા. મેં અહીંયા આપણને સફળતા માટેના 10 પોઈન્ટ જણાવ્યા, જેમની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું, પણ એક સાથે નહીં કરી શકીએ કારણ કે તો વિડીયો લાંબો થઈ જશે. એટલા માટે દરરોજ એક વિડીયોમાં 2 પોઈન્ટની ચર્ચા કરીશું. એટલે આવતા 5 દિવસ સુધી દરરોજના 2 પોઈન્ટ પ્રમાણે આપણે આ સફળતાના પોઈન્ટ અંગે ચર્ચા કરીશું. તો તે માટે અમારી આ ચેનલને આપ જરૂર સબસ્ક્રાઈબ કરો અને આવતા વિડીયો આપ નિહાળો. થેન્ક યુ. આભાર.